પરબ છે ને સેવાદાસ બાપુ હતા ને, પછી ગુરુ પૂનમ હોય ને અષાઢી બીજ હોય ને મોટા મોટા તહેવાર હોય ને, પછી મોટા મોટા કલાકારો લાવીને બાપુ પ્રોગ્રામ કરે, ખૂબ ભીડ થાય. હમણાં આવશે અષાઢી બીજ. પછી બાપુની નજીક બેવા વાળા એમના શિષ્યો હોય ને, એ શું કે ખબર હે, બાપુ આજ તો મજા આવી, બાપુ જામો પીડ્યો, બાપુ જામો પીડ્યો. પછી બાપુ શું કે ખબર, એ કે જામો પીડ્યો પણ ફેર કાંઈ પીડ્યો. એમ બાપુ આ પ્રોગ્રામ કરવા વાળા કરે જો આપણે આ જામા પાડીએ ને કરા બારો બાર ને ફેર ન પડે તો કોઈ મતલબ નથી આમ ફેર પડવો જોઈએ. એટલે કે હું તો એમ કહું કે આ આપણે રામકથા હોય, રામકથા તમારા ગામમાં બેરી હોય, આ રામકથા છે, હાલો ને આપણે સમજી લો ને કાંઈ કોઈ પણ બાપુ વ્યાસપીઠ ઉપર કથા વાંચતા હોય, આખું ગામ રોજ સાંભળતું હોય. હવે રામકથા તો એક ની એક જ હોય ને. અયોધ્યા નગરી, દશરથ રાજા 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી ત્યાં ગયા, રાવણ ને રામે માર્યો ને આવતા રહ્યા. મૂળ વાત તો આવડી આજ ને બીજું કઈ તો શું, આ એક ને કથા સાંભળવાની જરૂર શું હોય? પણ આ કથા જો બાપુ આપણા ઘર સુધી ન પગે તો કથાનો કોઈ મતલબ નથી. રામ અને ભરતનો પ્રસંગ આવે અને રામ ને ભરત ના બાપુ પ્રેમની વાત થાય ને, આપણા બે ભાઈનો બાપુ જો વિખવાદ હોય અને કથા સાંભળ્યા પછી જો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. હાહુ વહુના ડખા મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી આપણા ઘરમાં બાપુ જો વિખવાદ મટે ને તો જ કથા, ન કે બાપુ કથા બેહાડો ને એમાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, કલાકારને, વક્તાને. તમારે શું? તમારે તો બાપુ ઘર સુધી બાપુ જો તમારી કથા પૂગે અને વર્ષોના વિખવાદ હોય ને જો મટી જાય તો જ સમજો કથાનું આપણને ફળ મળ્યું. બાકી નકર બીજાને જ ફાયદો છે, તમને કાંઈ છે નહીં. અમે તો ગામો ગામ અમારે હમણાં પ્રોગ્રામ એટલી બધી કથાઓ હાલતી હતી ને, મને તો એમ થાય કે કથાઓ આટલી બધી હાલે તો બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ. લાખો રૂપિયા દાન આપે, 5-5 ગામ ધુમાડા બંધ જમે, લાખો કરોડો ડોમ મંડપ નાખે કે વાવાઝોડું ડોમ નાખો. એટલે આપણે એટલો ખર્ચો કરે ને આ બગાડ નથી અટકતો, એનું કારણ શું? પણ આથી કથામાંથી જાય ને ઉભા થાય તો આમ કરતા જાય, આ નહીં ભલે પડ્યું ઘરે લઈ કંખેરી હાલ. આ જો તમારા મારા જીવનમાં ન ઉતરે તો બાપુ કોઈ મતલબ નથી. એટલા જ માટે મહાપુરુષો કહે છે, કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન, પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કર્મની ગતિ શું હોય બાપુ, કોઈને ખબર હોય મને કહેજો. આમાં શું છે, હું તો આ બધું મારું હાલે છે, બાકી મને આમાં કઈ બહુ ઊંડી ખબર નથી પડતી હો. તમે પછી એવું ન માનતા કે આપણો છેડો અડી ગયો, ના એવું કઈ છે નહીં. કર્મની ગતિ શું હોઈ શકે? કર્મ આપણે કોને કહી છે? જો આ દુનિયાના આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. લ્યો શું આપણે કર્મ શું સમજવું? આપણે રામ 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 કરીએ છીએ ને. સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલમન બાણ મારશે. આખા વિશ્વનો સર્જનહાર કૃષ્ણ પરમાત્મા અહીંયા બેઠા ને ભીલે બાપુ બાણ મારીને પતાવી દીધા. બોલો એનું શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? આપણને ખબર જ નથી કે આમાં બાપુ સાચું કર્મ કયું છે ને ખોટું કયું છે. મને નથી ખબર પડતી હો, તમને પડતી હોય ભલે વાંધો નહીં. થઈ થાવીને તાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો એનું શું કર્મ છે? ભીષ્મ જેવો યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ છે? વિચાર તો કરો. રામ આપણે કોકના લઈ લીધા છે ને કોકના બૂસ માર્યા છે ને કોકના વગર કોઈના દુખી કર્યા છે તો આપણે નહીં ભોગવવું પડે? કર્મ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન, પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કરમ બાપુ છે ને મને હજી ખબર જ નથી કરમ શું છે. ભીષ્મ જેવા ભીષ્મ ને બાપુ ગંગા જેની માં. વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને, કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા અખિલ બ્રહ્માંડના માલિકને
કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે અને પાંડવના પક્ષમાં બાપુ કૃષ્ણ પરમાત્મા છે. હા મામા રથાવીને ઉભા રહ્યા ને ભીષ્મ પિતા કૃષ્ણને કહે છે કે તમે જે પક્ષમાં છો એ પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, આ તમારા ભયોનો મામલો છે, આમાં મારે કઈ હથિયાર ઉપાડવા નથી. હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. અને ભીષ્મ મનોમન વિચાર કરવા માંડ્યો, તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? એવી કોઈ તાકાત નથી કે ભીષ્મને કોઈ હરાવી શકે. બીક તારી એકની જ લાગે છે. કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મની સામે, ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું તમારી સામે જળ લઈને પ્રતિજ્ઞા કરું છું, હું કોઈ દી ગમે એવું યુદ્ધ જામ્યું હોય હથિયાર નહીં ઉપાડું. અને બાપુ ભીષ્મએ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય અને જો તમને હથિયાર ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં, એને એ પ્રતિજ્ઞા કરી. ચોથા દિવસનું યુદ્ધ હતું ને ભાઈ, શિખંડીને આગેવાની રાખી અને બાપુ અર્જુનના રથને લઈને કૃષ્ણ પરમાત્મા બાપુ આવ્યા. નાની કોરથી ભીષ્મ આવે, પૂરજ નારાયણ બાપુ કોર કાઢે, ભલો ઉગ્યા ભાણ ભાણ લતુહારા બ્રાહ્મણા જીયાના મરણ લગમાન ઈ રાખજે કશ્યપ રાવું જળાળ 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 મીડો કિરણો મીડો પાથરવા. હામ હામા રથ આવ્યા અને ભીષ્મએ જોયું કે શિખંડીને રાખ્યો છે આગળ ને હથિયાર મૂક્યા. અને પછી અર્જુનને કીધું માર બાણ. ઈ રૂવે રૂવે બાણ માર્યા અને બાપુ આગળ ભીષ્મ પડે અને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે ન્યા જાય અને માં ગંગા અહીંયા પ્રગટ થાય અને કૃષ્ણ પરમાત્માને કહે છે, કૃષ્ણ મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં, આ તો શિખંડીને આગળ રાખ્યો તો, પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે તને ખબર પડે. બાપુ કેવી જનેતા હશે, કેવી માં છે. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા. હરણાકશની વાત આપણી જાણીતી. એટલું બધું તપ કરી બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માજી કહે છે માઈક માઈક માઈક, ઈ કે મારું મોત ન થાય એવું કઈક કરો. ઈ કે ભાઈ ઈ કેમ બને કે તો ના પાડો. બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં, તો કે એમને લખી દો. બ્રહ્માજી કે તું લખી લે અને હું સહી કરી દઉં. લખાયું, લખ્યું બધું કે છે ને બધા રાતે ને દિયા ને લોટે ને લાકડે ને બધું લખ્યું. પછી ભીષ્મને માફ કરજો, બ્રહ્માજીને કીધું કે આમાં સહી કરો. ઈ સહી કરી દીધી. ઈ કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. અને પછી બાપુ એને જે ઠેકડા ભર્યા છે, હું થાય આખી દુનિયામાં બાપુ બધું હું જ કરું છું, હું જ કરું છું, હું જ કરું છું. નિશાળમાં સાહેબે બાપુ ઈ જ ભણાવે કે બધું રાજા જ કરે છે, બધું રાજા જ કરે છે. બોલો પ્રહલાદ ભણવા ગયેલો ને, પ્રહલાદ ઉભો થયો, ઈ કે આ બધું રાજા જ કરે છે. તો કે હા, તો કે હવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે, આ વરસાદ વરે છે રાજા વરાવે છે. બોલો સાહેબ કે તારા બાપા કે છે અમારે કેવું પડે, અમને ખબર છે શું છે આમાં. આપણા ગઈઢા કહેતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. પોતાની પરજા બાપુ વાંકા વાળી દે. આખી દુનિયાને ભલે ધ્રુજાવતા હોય પણ પરજા જો આપણી કપાતર પાકે ને તો દુનિયામાં મોઢું ન દેખાડીએ. ઈ પ્રહલાદ ઘરે આવે, એનો માસ્ટર કે છે આખી દુનિયા માને છે પણ તમારો પ્રહલાદ નથી માનતો. ઢીસણ ઉપર બેહારીને પ્રહલાદને કહે છે એનો બાપ હરણાકશ, બેટા ભણવા ગયો તો કે હા. શું ભણાવ્યો? એ કે કરશનજીનો ગણ, ગણપતિનો ગણ, ઘનશ્યામનો ગણ. બાપુ આમ બાવડું ચાલીને દિવાલ આરે ઘા કર્યો. આની પાછું મુકાવા મથું છું તે આની પાછું લીધી છે. પૂરી દો તારી ઓરડી માં કરી દો બારણું બંધ. હું જોઉં એનો ભગવાન કેવી રીતે આવે છે. એ બારણામાં બાપુ પૂરી દીધો, બારણું બંધ કરી તાળું મારીને ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થયો. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી. મારો નાથ કોઈ દી નો જવા દેજો, તમે ત્રાજવે હોય તો. અખિલ બ્રહ્માંડના માલિકે લક્ષ્મીજીને કીધું બોલો છોકરાનો જીવ નીકળી જાય તમે જમાડી આવો. 32 ભાતનો ભોજનનો થાળ લઈને માં ભગવતી જોગમાયા આવ્યા છે, પ્રહલાદને જમાડે છે. ચોકીદારે હરણાકશને કીધું કે તમારા છોકરા પાસે કોઈક વાતું કરે મારી. ઈ કે પણ બારણું બંધ છે, કે બધું બંધ છે પણ માલપા કોક ની યાર બોલે છે. અહીંયા આવ્યા ને બારણું ખોલ્યું ને તો જમીન બેઠેલો. ઈ કે કોણ આવ્યું તું? કે મારી માં આવી. ક્યાંથી આવે? આ બારણું બંધ છે અને તારી ઓરડી છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે?
બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં ખોબાઈ એટલી જગ્યામાં જો મારો બાપ ભૂખ્યો નો રાખતો તો આ તો 10 બાય 10 ની ઓરડી હતી. આમાં થોડો ભૂખ્યો રાખે ઈ કે. અને બાપુ હરણા કૃષ્ણ વાઠ્યો હોય તો લોહી નો નીકળે. ઈ થાંભલો તકાવીને કે આમાં તારો ભગવાન છે કે હા એમાંય છે. ઈ કે ભર બાથી બથ ભરી અને નરસિંહ અવતાર થયો અને ઘરમાં ઉંદડાને બિલાડી જેમ ડોટે ચડાવે ને એમ હરણા કૃષ્ણ ચડાવ્યો. આમ જડબું ચાલ્યું અને આમ બાપુ ખોળામાં લીધો હો હરણા કૃષ્ણ. ઈ કે હરણા કાંસ કાઢ તારો દસ્તાવેજ કાઢ. અને પછી આ ઢીસણ ઉપર રાખેલો એ કે ધરતી ઉપર શોક ઉપર કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો ઘરની માલ પાસે કે બહાર શો ઘરમાં કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથંબાની તૈયારી હતી કે રાત શેક દી ઈ કે રાતે નથી ને દીએ નથી. આમ નક કર્યા ઈ કે લોટું છે કે લાકડું કે લોટું નથી ને લાકડું નથી. મારા હામી નજર કરી કે માણસ શું ઢોર શું કે માણા નથી ને ઢોરે નથી. તો કે હવે કેવું કઈ ઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય. એવા બાપુ કાળ ઝાડ માણાને બાપુ આ દુનિયામાં હતા નહોતા જો કરી નાખે તો તમારી મારી આ દુનિયામાં શું હસ્તી છે ભલા. અરે હું તો એમ કહું કાંઈ ન થાય તો કઈ નહીં કીડિયારું તો પૂરી શકો ન પૂરી શકો એટલું તો કરી શકો ને. અરે બાબુ જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે. બાકી તમારે મારે મરી જવાનું છે વાત પાકી છે. હવે એક બે કડી કરી અને પછી આપણે બેનને સાંભળવાના છે. બીજા કલાકાર જે હોય ને આપણે સાંભળવાના છે. મેં થોડોક સમય વધારે લીધો પણ મારે શું છે કે મને એમ લાગતું હતું કે દોણામ જાય છે એટલે લાંબો ટાઈમથી મારી લીધો. કારણ કે અમને ખબર પડી જાય અમે ચેક જાય ને. અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને આ તમારો ડાયરો રહ્યો નથી 3 ઘણો હતો પણ કોશું ગળી ગયા હોય ને એમ બેઠા હતા. ઓ અને મારી હારે 1-2 કલાક મારો દીકરો હારે છે એ ગાય છે. અમે ભજન ગાયા, માતાજીના ગરબા ગાયા, પછી વાતું કરી, લોકગીત ગાયા, પણ બાબુ હલ્યા જ નહીં, કોઈ હલ્યા જ નહીં. અમે 3-4 જણા હતા ને ગાવા વાળા, પણ એક વગાડતા વગાડતા તો બાબુ પરસો છૂટી ગયો. આમને શું જોતું હોય છે? કોઈ તાલી ન પાડે, કોઈ ઊભો ન થાય, કોઈ દાંત ન કાઢે, કોઈ ઊંચો હાથ ન કરે, કોઈ અહીં પૈસો ન નાખે. અમને ધીમે ધીમે મારું બધું હલવાના આપણે. પછી હેઠા ઉતરે ને પછી કે દરબાર મજા આવી બહુ. અરે તમારી ભલે થાય આમ તો કરવું તો અમને એમ થાય કે દોણામ જાય છે. કોઈ શું ગળી જેવો એમ હલે ચલે આમ નામ હક્કા થઈ જાય. પણ અમુક બાબુ ઓડિયન્સ એવો આ તો બાબુ ઉમળકો આમ સામે દેખાય કે અમારે આ દોણામાં જ જાય છે. કોની પાસે વાત કરી બાબુ? અમારી પાસે વાતો તો ઘણી છે. દુકાન ખોલવી ક્યાં, ગરાજ નથી, નાખવું ક્યાં, ખાનારા જોઈ ને વાડીમાં નાખવું. પણ એવો ડાયરો હોય ને તે બાબુ અમને એમ થાય કે અમારા ફેફસા ફાડી નાખ્યું ભલામણ. અને અમે આ લાગડ બાબુ આમના હળંગે હળંગ ખેંચી છે ને, ભલે અમારું શરીર થાકે છે પણ મેં કીધું એમ પાછું હાજે ક્યાંક બે ને બાબુ ચાર્જિંગ થઈ જાય, મારો નાશ શક્તિ આપે તમારા બધાના આશીર્વાદથી કંઈક અમારું હાલે છે ને એટલા બધા અમને સાંભળે છે. એ જ મને એમ થાય કે મારા બાપની કંઈક મોટી કૃપા છે. એટલે કે મારી હું એવી હસ્તી હતી કે હું બોલું ને તમે સાંભળો. પણ સત્યને બાપુ જે સત્યના સથવારે છે ને એનો બાપુ એક દી વિજય થાય થાય ને થાય. મેં ખટારો આંક્યો છે, મેં હમણાં તમને કીધું ખટારો લઈને બાપુ હું આખી દુનિયા રખડ્યો પણ મેં મારી નીતિ નથી ચૂક્યું. એક તમને વાત કરી દઉં, કોઈ એમ કે દરબારે ગાડીમાંથી 1 લીટર ડીઝલ વેચ્યું હતી, મારા લોહીમાં ન આવે કે એ ગાડીમાંથી મેં 100 ગ્રામ કે કિલો વસ્તુ કોઈને વેચીને કોઈને આપી હોય એ મારા લોહીમાં ન આવે. એ મારી વાત, કારણ કે હું ખટારો આંકતો એનો મને પગાર મળતો હતો. મારે ખટારો આંકવાનો જ હોય, એમાંથી લેવાનું મારો એક નટ લેવાનો મારામાં કોઈ હક જ નથી આવતો. બાકી મારી હારે જેટલા ડ્રાઈવરો હતા ને એ અત્યારે અમુક તો બાપુ મને ફોન કરે કે સાદીમ દુખાવો મટતો નથી. મેં કહ્યું એ નહીં મટે. હમણાં જ મારે 2-4 દી પહેલા ચોટી લઈને બાજુ ગામ છે ને એ એક મારો ડ્રાઈવર હતો. એટલે આ વિડીયા જોવે ને એટલે મારો નંબર ગોતે મને કે બાપુ તમારા પ્રોગ્રામ કે હું બહુ જોઉં તમારું. તો કે પણ તમે તો અત્યારે જામો કરો છો, તમે તો આમ ને તમે તો આમ ને. આ અત્યારે કેમ લાઈવ હાલે છે? અહીંયા જોતા હોય આ બોર્ડમાં લખેલું હોય એટલે ખબર પડે કે આ તો ઠેઠ બનાસકાંઠામાં છે. આટલી બધી પબ્લિક બધું ઘરે બેઠા બેઠા દેખાય. એ કે પણ દરબાર આમ જો તમને આટલું બધું સાંભળે કંઈક અમારી પીડાનું કંઈક કરો. મેં કહ્યું શું થાય? એ કે ભૂડો દવાખાને જઈ આવ્યો, 10 ઠેકાણે રાજકોટ જઈ આવ્યો, અમદાવાદ જઈ આવ્યો, પણ સાચીને દુખતું મટતું નથી. મેં કીધું પણ ઓલા પંચરના ખોટા બિલ આપ્યા હતા ને, પંચર ન પડ્યું હોય ને તેમ ખોટા બિલ લઈને આપતા હતા ને. મેં
એ તો કઈ બધાય કરે ને બધાય ભલે કરે, મેં નહોતું કર્યું એટલે મારો મેળ પડી ગયો. વાવેલો તો મારા બાપ ઉગે ઉગે ને ઉગે. એક લખવું હોય તો લખી લેજો. 1 રૂપિયાનું ખોટું કર્યું છે ને તમારે મારો નાથ બાપુ 10 રૂપિયા લઈ લે છે. અને તમે કોઈક પરમાર્થમાં 1 રૂપિયો વાપર્યો હોય છે ને તો મારો નાથ તમને 10 કરીને આપશે. એક લખવું હોય તો લખી લેજો. કર્મ છે ને હારા કર્મ કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં એ જ કીધું છે અર્જુનને. કર્મ તમારે કરવાનું, એનું ફળ મારે આપવાનું. કેવું કરો એવું નથી કહેતો. કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં કહે છે કેવું કામ કરવું એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. સારું કરો એવું હું નથી કહેતો, કૃષ્ણ પરમાત્મા કહે છે. આનું નામ ગીતા. હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો ને બાપુ જો આભને ફાડી ન નાખે એવા દીકરા ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રની, આપણા સંતોની, આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો એમના હારા દીકરા ન થાય. હારું ખાઓ, હારું બોલો, હારું વાંચો. અમારા ભાભી સાહેબ હતા ને, અમારા માજી જીવતા એ વખતે અમારા ભાભી સાહેબના ઉદરમાં સંતાન હોય ને, અમારા માજી હતા ને એ બાપુ દાંત નો કાઢવા દે. દાંત એ કે દાંત બાંત નો કાઢે. હી હા કરો, બાળક ઉપર આનો પ્રભાવ પડે. હા અંગોઠા સાહેબ જેવું તેવું ખાવા ન દે, ગમે એના ભેગા બેહવા ન દે, ગમે એવી વાત ન કરવા દે. આ આપણી ગઢાની કોઠા હું જતી. અત્યારે તો આપણે આમ ફેશને જે દી ઉઠાડ્યો છે, અરે મોટી સિટીમાં જઈને આમ હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે. અરે મારા રામ આમ હોય, દેહના પ્રદર્શન ન હોય. હું તો આ દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. વાપરો, આપ્યું હોય ભગવાને, વાપરો, ખાઓ પીઓ મોજ કરો, એમાં મારો કોઈ પણ દેહના પ્રદર્શન ન હોય. દેહના દેખાડા કરીને તમારે શું સાબિત કરવું છે? કરોડપતિના દીકરા છે ને એ તો તમે જોવો ને, આપણને શરમ લાગે. કપડા એમને પહેરાવે શરમ આપણને લાગે. બોલો, બધાએ જોયું છે. આ તો હું વરાળું કાઢું છું, તમને નથી ખબર? આમ ન હોય રામ. દીકરી તો દીકરી છે રામ. મમતાનો મહાસાગર કહેવાય. 3 પખા ઉજળા કરે, જેને સમર્પણની મૂર્તિ કહેવાય. ઈ દીકરી બાપુ, આ એક તમને રામાયણનો દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. રામાયણ કહે છે ને, તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો સીતાજી બાપુ આ રાવણને આ બાળીને ભસ્મ કરી દે. તાકાત એનામાં હતી. રાખ ન પડે, રાખ. ઈ દીકરી હતી. પણ એને બાપુ છે ને દુનિયાની દીકરીઓને કેળો પાડી દીધો. દુનિયાની દીકરીઓને એક સંદેશો આપ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. અમે તો બધે જાય છે, અમને બધી ખબર છે કે રાવણ તો છે. બીજી વાત કે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હરણ હતું અને મારવા ગયા. હોનાના હણિયા હોય, આ એટલા બધા બેઠા છો, હોય તો મને કોઈ તો હા પાડો, હું શું વાત કરો તો હોય હનુમાન. આ હોનાના હરણિયા હોય કોઈ દી? અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે કહીએ ને કે હોનાના ધણિયા નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય? રામ કે ગાંડા હતા? આપણને ખબર પડે ને રામને ન પડે? પણ રામાયણ એ સંદેશો આપે છે કે જે મોહની વાયા દોડે ને એનું વાય ઘરમાં પતન જ થાય. બાપુ મોહ વાયા જો દોડ્યા ન હોત તો સીતાજીનું બાપુ હરણ ન થાય. રામાયણ છે ને સે કંઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. હું તો એમ કહું કે વાંચતા ન આવડે તો કઈ નહીં, પણ નાનું મોટું એક પુસ્તક બાપુ રામાયણનું ઘરમાં રાખજો. જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે. આપણા ગ્રંથો છે ને, આ તો ઠીક છે, હવે બધું દુનિયાએ કઈ કીધાની વાત નથી. બાકી આ જે ગ્રંથો મહાપુરુષોએ બનાવ્યા છે ને એમાં તો પેઢીઓ એમી નાખી, પેઢીઓ એમને. પણ આપણને જીવનમાં ઉતરતું નથી. રામાયણ તો રામાયણ છે. રામચંદ્ર પરમાત્મા, તમે વિચાર કરો કે રામને લક્ષ્મણે 14 વર્ષ સેવા કરી, 14 વર્ષ એના ભેગા રહ્યા. તોય સંતોએ કીધું કે ભાઈ તો ભરત જેવા હોવો જોઈએ. લક્ષ્મણ નો હાલે, બાપુ ચોકડી મારી દીધી. ભાઈ ભરત જેવા હોવા જોઈએ, લક્ષ્મણ નો હાલે. વિચાર કરજો ને કે આપણને એમ થાય ખરું રામની સેવા, સીતાજીની રામની સેવા લક્ષ્મણે કેટલી કરી છે અને ભરતનું નામ આવે. પણ એનો દાખલો બાપુ રામાયણ છે ને બાપુ દબાવી રાખી છે. મને એવું લાગે ગમે એમ રાખી હોય, અમુક વાતો કોઈ કીધી જ નથી.
રામ અને લક્ષ્મણ 14 વર્ષ પૂરા કરીને જ્યારે આવ્યા ને, વાત લાંબી છે, ટૂંકામાં કહું પછી બેનને સાંભળવા. ઈ બે ભાઈ બેઠા હતા ને, રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ, કે હા, કે આપણે 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને, તે તારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું લાગે છે. શું ચિંતા છે? કંઈક હોય તો પ્રશ્ન હોય તો મને કે ના ના એવું કાંઈ નથી. કે ના, મેં તને નાનેથી મોટો કર્યો, મને ખબર પડે છે તારા મોઢા ઉપર કાંઈક છે. શું છે બોલ? ત્યારે લક્ષ્મણ કહે છે કે હા મોટા ભાઈ, એક પ્રશ્ન મને મૂંઝવે છે. શું? તમારા મારા બાપ દશરથ? તો કે હા. તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ? તો કે હા. તમારી અને મારી માની ભક્તિમાં કમી ખરી કે ના? બે માની ભક્તિ એવી છે. તો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી, અમારી કઈ ભૂલ આવેલી કે ના? ત્યારે લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ, હવે તમે સાંભળો. તમારા મારા ગુરુ એક હોય, તમારા મારા બાપ એક હોય, તમારા મારી માની ભક્તિમાં કમી ન હોય, તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું જેથી યુદ્ધ હાલતું હતું, તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, અને તમને એક બાણ નો અડ્યું ને એના છોકરા મેઘનાથે મને એક બાણ માર્યું ને મને ગોટો વાળી દીધો. અહીંયા કેવું ફળ મારે ભોગવવું પડ્યું? તમારામાં મારામાં કોઈ કમી ન હોય, તમે હું જો બે હરખા હોય, તો ઓલો તો રાવણ હતો, એના બાણથી તમને કાંઈ ન થાય, એના છોકરાની શું શક્તિ હતી કે મને ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્મા કે આ તારી વાત સાચી, પણ સારું કર્યું ત્યાં પૂછ્યું, નકર આ તું જીવત ના હોય તને મૂંઝવત. ઈ કે આપણે 14 વર્ષ વનવાસ મળ્યા પછી હાલતા થયા, તો કે આશ્રમ આવ્યા હતા? તો કે હા, આશ્રમ તો ઘણા આવ્યા હતા. તો કે સબરીનો આશ્રમ આવ્યો તો ભીલની દીકરીનો, યાદ છે તને? તો કે હા મોટા ભાઈ, મને ખાસ યાદ છે. એને આપણે આગતા સ્વાગતા કરી હતી કે હા, બેસવા માટે ચાદરી પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા. એ કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ, જંગલમાંથી બોર લઈ આવી, મેં ખાધા હતા કે હા મોટા ભાઈ, તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા. ત્યાં લક્ષ્મણ ખાધા હતા. ત્યાં કીધું ને, યા બાબુ લક્ષ્મણ થપાટ ખાઈ ગયો. કરે તારી ભલી થાય, તારી 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અને અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો હોય, તો હું તને ઈ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને હું ઘા વાગ્યા હતી? અને બાપુ લક્ષ્મણ પગમાં પડ્યો, લાકડી પડે, અને બાવડું ચાલીને પછી બેઠો કર્યો રામે. એ કે હા ભાઈ, લંકાના પટાંગણમાં તું બચ્યો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ, એ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા એ ફળ તારી પાસે રાખ્યા હતા કે ના? મેં તો નાખી દીધા. એ તે જે ફળને નાખી દીધા ને, એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા, અને ઈ પક્ષીના ચાંચમાંથી બિયારણ વેરાણું તું. અને સુસેન નામના વૈદ્ય આવીને કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો આ બેઠો થાય. ઈ સંજીવની લઈ આવીને તારા મોઢામાં પાડ્યા હતા. સબરીની ભક્તિનો પ્રતાપ છે ભાઈ. તો ભરત જેવા હોવો જો લક્ષ્મણ નો હાલે, બાપુ ચોકડી મારી દીધી. વિચાર કરજો, આખી રામાયણમાં એક જ જગ્યાએ ભૂલ કરીને બાપુ સંતોએ ચોકડી મારી દીધી. આપણે શીમાં હાલવી? દીકરામાં, ભાઈમાં, બાપમાં છે હાલી એમ છીએ આપણે? એટલા માટે કહું છું બાપુ, જે કઈ તમારી મારી ફરજ હોય ને, ફરજ નિભાવવી પડે. બાપ હોય ને, આ છે ને એક આપણું નાટક જ છે. આ છે ને અખિલ બ્રહ્માંડના માલિકે આપણને બધાને નોખા નોખા પાત્ર ભજવવા મોકલ્યા છે. દીકરાનું પાત્ર ભજવે, બાપનું ભજવે, માનું ભજવે, દીકરીનું ભજવે, વહુનું ભજવે, કોણ કેવું ભજવે છે જોઈ જોઈને વ્યૂ જવાનું બસ. એક આપણા ગામમાં રામલીલાનું નાટક હોય, અને આપણા ગામના જુવાનિયા રમતા હોય, અને કોક ફલાણા ભાઈનો દીકરો ભરત થયો હોય, અને આમ ભાઈ બાપુ એવું પાત્ર ભજવે, અને હવારમાં બાપુ ગામમાં વખાણ થાય કે ફલાણા ભાઈનો દીકરો ભરત થયો તો, પણ ભાઈ ભરત થયો હો ભાઈ. શું એને પાત્ર ભજ્યું હતું? ભાઈ રામનો ભાઈ ભરત હો, ભરત તો ભરત કહેવાય, એવું પાત્ર ભજ્યું. તમે વિચાર કરજો, 3.5 કલાકનું નાટક હોય, એમાં 20 મિનિટનું પાત્ર ભજવું, દુનિયામાં જો તમારા મારા વખાણ થાય તો તમને મને 60-80 ઓલાનો પલ્લો મળ્યો છે. કોઈક દીકરો હારો થઈ જાય, બાપ હારો થઈ જાય, માં હારી થઈ જાય, તો ઓલો બેઠો બેઠો વખાણ ન કરે. પણ ઝાઝો ભાગ તો ઓલા જોકર જેવા જ હોય. જોકર રમતો હોય ને એનું બાપુ કઈ નક્કી જ નહીં, શું બોલે ને શું હાલે ને શું કરે. ઝાઝો ભાગ બાપુ જોકર જેવા છે. કારણ કે ઘરમાં બોલે હોય એ પછી ઓસરીમાં આવે તો કંઈક બીજું જ બોલે, ફળિયામાં આવે તો આપણે એમ તો બોલો ઘરમાં બોલ્યો છે જ નહીં. તમે જોવો તો કાંઈ નેઠો જ નથી, શું બોલે છે મને, શું હાલે છે.
આ મેં હમણાં ભાઈએ વાત કરી હતી ને, અમે હમણાં અહીંયા આવ્યા ને તો અમને ભાઈએ અમારે બાપ દીકરો અમે બે ગાડી લઈને નીકળ્યા હતા ને અમે પેલા લોકેશનમાં ઘૂંસાણા. લોકેશન તો નજીક હોય દેખાડે. અમે તો 2-3 ગામમાં ગરી ગયા ને વરી પાસે અહીંયા જઈને પૂછ્યું ને કે અહીંથી નહીં, આમ હાઈવે માંથી આમ જાઓ. વરી પાસે ઇનપા જાય, વરી લોકેશન બતાવે અહીંયા વળી જાય, વરી પાછા હલવાઈ. અહીંયા 2-4 જણા ઉભા હતા. મેં કહ્યું એટલે આ ગામ જવું ક્યાંથી જવાય? કે 150 રૂપિયા આપો તો કહું. મેં કીધું ભલા મને સુધર્યા છે ને કે તારી પાસેથી 150 લઈને મેં તારી પાસે સરનામું મુકાવડાવી. આ દુનિયા સુધરવું છે, સુધરવા નથી દેતી. હું મારી વાત કરું, હું પેલા પૈસા કોકના પૈસા હું કઢાવી દેતો. તમારા પૈસા તમે કોકને આપ્યા હોય ને હામલો પાના ન આવતો ને મારી પાસે આવે કે ઓલો પૈસા નથી કાઢી દેતો. હું એમ કહું મને કેટલા દેવાના, એવા કંટ્રાક્ટ રાખતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો. એટલે મને એમ થાય કે મારે એવા એ શરૂઆત ન કરાય. હવે તો આ મારો ધંધો ફરી ગયો. એટલે હું એમને કહું કે તમને હાથ જોડી આપી દો સારી વાત છે. નકર આ એમ કોકના કઢવી દેતા હતા ને અમારા તમારથી રખાય. પણ ભલા થાવ સારી વાત છે. પણ આ જગતમાં છે ને બાપુ ખરાબ કોઈ છે જ નહીં. ખરાબ દુનિયા કરાવે છે. તમારે કંઈ અહિત નથી કરવું પણ બાપુ દુનિયા તમારું પોસડું ઝાલીને બેઠા કરે. આ અમે આવું લાઈવ હાલતું હોય ને પછી આમાં વિડીયા બહાર પડે, આમાં છે ભૂલ થઈ ગઈ હોય અમારી, ન થાય એવું નથી. અને ભૂલ થઈ ગયો ને એ આમાં પછી અમુક બેઠા હોય, ભૂલ ક્યાં થાય છે પકડવા હાટું. અને એ પાછા કોમેન્ટો કરે, આમ નો આવે, સોટી જાઓ છો જ્યાં હોય. પણ તમે આવતા રહ્યો, એમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે એ ગમતું નથી. એવા બાપુ છે. હમણાં આપણે વાત કરી ને કે જે વિઘ્ન સંતોષી હોય ને, આમ તમે કોમેન્ટો જોવો ને, 500 કોમેન્ટો હોય, 700 કોમેન્ટો હોય ને, એમાં 2 નબળા નીકળે. 2 તો આપણને એમ થાય કે આ નહીં વાંચતા હોય કે આ 500 જણાને ગમ્યું ને અમને 2 નથી ગમતું. પણ એમને એમ હોય કે આ 500 ખોટી ના અમે 2 જ સાચી રાખી. બસ આવું વિચારે. તમે મોબાઈલ ખોલો, મોબાઈલ આપણા ટાંટિયા ઘારે ખેંચે એકબીજા કોઈ છે? તમે જોવો તો ખરા. પાછા કે મેરા ભારત મહાન, હિન્દુ રાષ્ટ્ર બનાના, ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન થાય. ભારત મહાન બનાવવા માટે તમારે મારે બાપુ એક થવું પડે. પછી સમાજ કોઈ બી હોય, હું કોઈ ઊંચા નીચાની વાત જ નથી કરતો, કોઈ સમાજની વાત નથી કરતો, કોઈ વ્યક્તિની વાત નથી કરતો, કોઈ ધર્મની વાત નથી કરતો, કોઈ પક્ષની વાત. બધાય મારા છે ને હું બધાયનો છું. મારે કોઈ બાપુ સમાજ ઊંચો ને કોઈ નીચો ને એ કોઈથી મારી વાત હોય જ નહીં. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય, ભારત મહાન બનાવવું હોય તો આપણે શેની બધાને એક થઈ જવું પડે. મારી ભૂલ તમારે સ્વીકારવી પડે, તમારી ભૂલ મારે સ્વીકારવી પડે, તો જ ભારત મહાન બને. બાકી મહાન બહાન કોઈ જિંદગીમાં ન બને. મોબાઈલ ખોલી દે આપણા જ આપણું લોહી પીતા હોય. બોલ આપણે એમ થાય કે આમાં કોને કેવું. એટલે આપણા છે ને, હું તો એમ કહું આપણને નડે ને એટલે ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. એટલે કાંઈ ઢેરિયાણા સુધી ઓળખે ને પડખે હોય ન ઓળખે. આપણા જ નડ્યા છે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પોતા ના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે પછી રોદડા નો રહો.